આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ ફેમિલી ફાર્મરના કોન્સેપ્ટ પર ભાર મૂક્યો છે। લોકોને ફેમિલી ડોક્ટરની જેમ ફેમિલી ફાર્મર રાખવા આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ સલાહ આપી છે। દેશમાં ફેમિલી ફાર્મર રાખવાની શરૂઆત થઈ ચૂકી છે તેમ જણાવ્યું। ભેળસેળિયા વેપારીઓથી બચવા લોકો ફેમિલી ફાર્મર પાસેથી જ વસ્તુ લે તે જરૂરી છે। પોતાના ફાર્મર પાસેથી ઓર્ગેનિક ફ્રૂટ, શાકભાજી, દૂધની તમામ પ્રોડક્ટ્સ મળી રહે। ફેમિલી ફાર્મર હશે તો તેને ફેમિલી ડોક્ટરની જરૂરિયાત નહીં પડે। રાજ્યમાં ભેળસેળિયા વેપારીઓને બક્ષવામાં નહીં આવે। ગઈકાલથી 74 જગ્યા પર દરોડા પાડી હજારો કિલો અખાદ્ય પનીરનો નાશ કરાયો હતો। અમરેલીના સાવરકુંડલામાં સિવિલ હોસ્પિટલના લોકાર્પણ સમયે આરોગ્ય મંત્રીએ નિવેદન આપ્યું। આવનારા સમયની અંદર ગુજરાત અને દરેક ભારતની લોકો પોતાના ફેમિલી ડોક્ટર રાખી રહ્યા એ જ રીતે હવે ફેમિલી ફાર્મર યાની કે ફેમિલી ખેડૂત સૌ રાખવાનું શરૂ થઈ ચૂક્યું છે અને રાખશે। કારણ કે મારા ફેમિલી ખેડૂત ફાર્મર છે એ જ એની પાસેથી જ હું દૂધ, દહીં, ઘી અને અન્ય ડેરી પ્રોડક્ટ ખરીદું અને એમને પકાવેલા ધાન્ય હું દવા વગરના, ખાતર વગરના હું લઈશ ઓર્ગેનિક। તો ચોક્કસ પ્રકારે જે પરિવાર ફેમિલી ફાર્મર રાખશે એમને ફેમિલી ડોક્ટરની ઓછામાં ઓછી જરૂર પડશે। કાલેથી ગુજરાતમાં લગભગ 74 જગ્યા પર રેડ પાડી આ પનીરનો હજારો કિલો ઉપરના પનીરનો નાશ કરી દેવામાં આવ્યો છે।